રાજકોટ બોમ્બને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। જામનગર રોડ પર આવેલ નવી કોર્ટને મેલ મળ્યો છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। તો આપણે જણાવી દઈએ કે કોર્ટ પરિસરમાં તપાસ ચાલી રહી છે। હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। તો ફરી એકવાર રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કે જ્યાં તપાસ તેજ કરવામાં આવી છે। જામનગર રોડ ઉપર જે કોર્ટ આવેલી છે, કોર્ટ પરિસરમાં તપાસ ચાલી રહી છે। તો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કોર્ટને મેલ મળ્યો હતો, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ત્યારે હાલ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા રવિ મોટવાણી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી રવિ, રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું વધુ વિગત? જી રહેના જરૂરથી જણાવી દઉં, અવારનવાર સરકારી કચેરી હોય, કોર્ટ હોય, પોસ્ટ ઓફિસ હોય, જે કચેરી હોય છે તેને બોમ્બથી ઉડાડી દેવાની મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે અને પોલીસ હોય, બોમ્બ સ્ક્વોડ હોય કે એસઓજી હોય તરત પહોંચી પણ જાય છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી કારણ કે જે મેલ કરવામાં આવે છે તે વ્યક્તિ સુધી હજી પહોંચવામાં આવ્યો નથી। આજની વાત કરીએ તો આજ કોર્ટને ફરી મેલ દ્વારા બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે, જ્યારે એસઓજી, બોમ્બ સ્ક્વોડ સહિતને સ્થાનિક પોલીસની અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને ત્યાં ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે। હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ અવારનવાર આવી ધમકી મળવાથી જે સરકારી કચેરી છે તેની કામગીરીને અસર થાય છે અને જે અરજદારો હોય છે તેને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તેથી એવી માંગ ઉઠવામાં આવી છે જે લોકો આવા મેલ કે આવી ધમકીઓ આપે છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવામાં આવી છે। જી રવિ, માહિતી બદલ આપનો આભાર।